હે મા દુર્ગા, આ દુનિયા માત્ર અને માત્ર તમારા પર જ આધાર રાખે છે. તેથી હંમેશા તમારા ભક્તો પર તમારી કૃપા બનાવી રાખજો. શારદીય નવરાત્રિની તમને સૌને હાર્દિક શુભેચ્છાઓ. મિત્રો, આજની વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે. શારદીય નવરાત્રિ ક્યારથી શરૂ થશે? આ વખતે પાલખી પર સવાર થઈને આવશે મા દુર્ગા. તેથી તમે બધા આ વિડીયોને ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આ વિડીયોમાં અમે તમને પણ એ જણાવીશું કે શારદીય નવરાત્રિ આવતા પહેલાં તમારા ઘરમાંથી કેટલીક એવી વસ્તુઓ છે જેને તમે આજે જ હટાવી દો. એટલે કે નવરાત્રિ પહેલાં તમે કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારા ઘરમાંથી પહેલાં જ હટાવી દો, નહીં તો તમારા પર માતા લક્ષ્મીની કોઈ કૃપા નહીં થાય. નમસ્કાર માતાઓ અને બહેનો, આપ સૌનું સ્વાગત છે આપના મનપસંદ ચેનલમાં. અમે તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રિ માટે 2 તારીખો જણાવવામાં આવી રહી છે. એટલે કે શારદીય નવરાત્રિ 2 કે 3 ઓક્ટોબરથી કયા દિવસે શરૂ થઈ રહી છે, તો અમે તમને ચોક્કસ અને સાચી માહિતી આપીએ છીએ. આ વખતે શારદીય નવરાત્રિ કઈ તારીખથી શરૂ થવા જઈ રહી છે. માતાઓ અને બહેનો, જણાવતા પહેલાં તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને માતા રાણી માટે એક લાઈક જરૂરથી કરી દેજો. ચાલો બધી વાતો વિગતવાર જાણી લઈએ. શારદીય નવરાત્રિ આ વખતે 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 11 ઓક્ટોબર મહાનવમીએ હશે. 12મી નવમીએ દુર્ગા વિસર્જન સાથે તેનું સમાપન થશે. મા દુર્ગા આ વખતે પાલખી પર સવાર થઈને આવશે. ચાલો આ વિશે વધુ વિસ્તારથી જાણીએ. શારદીય નવરાત્રિનો આરંભ આ વખતે 3 ઓક્ટોબરથી થઈ રહ્યો છે અને આ વખતે મા દુર્ગાનું આગમન પાલખી પર થશે. મા દુર્ગા દર વખતે અલગ અલગ સવારી પર સવાર થઈને આવે છે. મા દુર્ગા કયા વાહનથી આવશે તેની અસર દેશ અને દુનિયા પર જોવા મળે છે. આ વખતે મા દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે. માનવામાં આવી રહ્યું છે મા દુર્ગા પાલખી પર સવાર થઈને આવવું દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે સારો સંકેત નથી. ચાલો જાણીએ નવરાત્રિ ક્યારથી ક્યાં સુધી છે અને સાથે જ મા દુર્ગાના પાલખી પર આવવાની કઈ બાબતોની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શારદીય નવરાત્રિ ક્યારથી ક્યાં સુધી છે? શારદીય નવરાત્રિ આ વર્ષે 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 11મી ઓક્ટોબર મહાનવમીએ મનાવવામાં આવશે, જ્યારે 12 ઓક્ટોબર દશેરા અને મા દુર્ગાનું વિસર્જન કરવામાં આવશે. 3 ઓક્ટોબરે ઘટ સ્થાપના થવાની સાથે પ્રથમ ભગવતી સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. પાલખી પર સવાર થઈને આવશે મા દુર્ગા. નવરાત્રિમાં દુર્ગા કયા વાહન પર સવાર થઈને આવે છે તે આ પર નિર્ભર કરે છે કે નવરાત્રિનો શુભારંભ કયા દિવસથી થઈ રહ્યો છે. મંગળવાર અને શનિવારે નવરાત્રિનો આરંભ થાય છે અને તો મા દુર્ગાની સવારી અશ્વ એટલે કે ઘોડો મનાવવામાં આવે છે. જો નવરાત્રિ ગુરુવાર અને શુક્રવારે શરૂ થાય છે તો મા દુર્ગાની સવારી ડોલી અને પારખી મનાવવામાં આવે છે. જો મા દુર્ગાની રવિવાર અને સોમવારે આવે છે તો તેમની સવારી હાથી હોય છે, જે સૌથી શુભ માનવામાં આવે છે. મા શેરાવાલી માટે ચેનલને આ વિડીયોને તમે લાઈક જરૂરથી કરી દેજો, જેથી માતા રાણીની કૃપા તમારા પર, તમારા પરિવાર પર હંમેશા બની રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતા રાણી અવશ્ય લખજો અથવા જય શારદીય નવરાત્રિ જરૂરથી લખો. પાલખી પર મા દુર્ગા સવારી થવાનો આ હશે દેશ દુનિયા પર અસર. જ્યોતિષ અને ધર્મના જાણકાર લોકો જણાવે છે કે મા દુર્ગાની સવારી જ્યારે ડોલી કે પાલખી પર આવે છે ત્યારે તે સારો સંકેત નથી. મા દુર્ગાનું પાલખી પર આવવું દેશ માટે ચિંતા વધારનારું માનવામાં આવી રહ્યું છે. અર્થવ્યવસ્થા ગીરવાની, લોકોનો કામ ધંધો મંદ પડવાની આશંકા છે. સાથે જ દેશ દુનિયામાં મહામારીનો ફેલાવાનો ડર છે. લોકોને કોઈ મોટી અપ્રાકૃતિક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યમાં ભારે ગિરાવટ આવી શકે છે. અન્ય દેશોથી હિંસાના સારા સમાચાર આવી શકે છે. આમ તો મા અંબે દરેક ક્ષણે પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે, પરંતુ નવરાત્રિના દિવસોમાં માતા રાણીની પૂજા વિશેષ ફળદાયી હોય છે. આ સમય દરમિયાન પૂજાનો લાભ પણ જલ્દી મળે છે. આનું કારણ એ છે કે મા દુર્ગા નવરાત્રિ દરમિયાન પૃથ્વી પર નિવાસ કરે છે
અને પોતાના ભક્તોની મનોકામનાઓને સાંભળે છે. કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જ્યાં જ્યાં માતા રાણીની મૂર્તિ અથવા તસવીરને સજાવીને પૂજા થાય છે તે બધી જગ્યાએ માં અંબે નિવાસ કરે છે અને પોતાના ભક્તોની પૂજા પ્રત્યે સ્વીકાર કરે છે. આથી જ માં દુર્ગાની કૃપા મેળવવા માટે નવરાત્રિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિ પહેલાં જે લોકો ઘરોમાં તૈયારીઓ પણ શરૂ કરી દે છે, જલ્દી જ શારદીય નવરાત્રિની શરૂઆત થવાની છે. આવા સમયમાં જો તમે માં અંબેની કૃપા મેળવવા માંગો છો તો શારદીય નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખો, કારણ કે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે. ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે. નંબર 1, ખંડિત મૂર્તિઓ. ઘરમાં કોઈ પણ ભગવાનની ખંડિત મૂર્તિ ન રાખવી જોઈએ. આને શુભ નથી માનવામાં આવતું. જો તમારા ઘરમાં ખંડિત મૂર્તિઓ છે તો શારદીય નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરમાંથી તેને કાઢીને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવી જોઈએ. નંબર 2, જૂના જૂતા ચપ્પલ. જો તમારા ઘરમાં જૂના જૂતા ચપ્પલ પડ્યા છે જેનો ઉપયોગ તમે નથી કરતા, તેમણે નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરમાંથી કાઢી નાખો. વાસ્તુ જાણકારોના મતે ઘરમાં જૂના જૂતા ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 3, બંધ ઘડિયાળ. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી પરિવારના લોકોની પ્રગતિ રોકાઈ જાય છે અને ઘરમાં નકારાત્મકતા વધી જાય છે. તેથી ઘરમાં બંધ પડેલી ઘડિયાળ અને અન્ય બિનજરૂરી સામાનને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ હટાવી દો. નંબર 4, તૂટેલું કાચ. તૂટેલું કાચ અથવા તેનાથી બનેલી વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મકતા ઉર્જા આકર્ષિત થાય છે, જેના કારણે આર્થિક સ્થિતિ નબળી થવા લાગે છે. તેથી નવરાત્રિ શરૂ થતાં પહેલાં ઘરમાંથી કાચની તૂટેલી વસ્તુઓ કાઢી નાખો. નંબર 5, કપાયેલી ફાટેલી ધાર્મિક પુસ્તકો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે પણ કપાયેલી ફાટેલી ધાર્મિક પુસ્તકો ન રાખવી જોઈએ. જો કોઈ ધાર્મિક પુસ્તક ફાટી ગઈ હોય તો તેને નવરાત્રિ પહેલાં વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. નંબર 6, જૂના અને તૂટેલા વાસણો. જૂના અને તૂટેલા વાસણોને હટાવી દો, જેથી ઘરમાં નવી અને સ્વચ્છ વસ્તુઓ આવી શકે. આ વાસણોને બદલવાથી ઘરમાં તાજગી અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. નવા વાસણો લાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખમાં વૃદ્ધિ થશે. જૂના વાસણોમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નંબર 7, અશુદ્ધ અને ગંદા કપડાં. અશુદ્ધ અને ગંદા કપડાને હટાવી દો અને નવા અને સ્વચ્છ કપડાં પહેરો. ગંદા કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા કપડાં પહેરવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ગંદા કપડામાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. 8, જૂના અને ફાટેલા આસનો. જૂના અને ફાટેલા આસનોને હટાવી દો અને નવા આસનોને લાવો. જૂના આસનથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા આસનો લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. જૂના આસનમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નંબર 9, ગંદા અને ધૂળ ભરેલા પડદા. ગંદા અને ધૂળ ભરેલા પડદાઓને હટાવી દો અને નવા પડદા લગાવો. ગંદા પડદાઓથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા પડદા લગાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. ગંદા કપડાઓમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નંબર 10, તૂટેલા અને ખરાબ દરવાજા. તૂટેલા અને ખરાબ દરવાજાઓને સુધારો અને બદલી નાખો. તૂટેલા દરવાજાઓથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા દરવાજા લગાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. તૂટેલા દરવાજાઓમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નંબર 11, જૂના અને ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો. જૂના અને ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને હટાવી દો અને નવા ઉપકરણો લાવો. જૂના ઉપકરણોની નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા ઉપકરણો લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ થાય છે. જૂના ઉપકરણોમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે.
નંબર 12, ગંદા અને ધૂળ ભરેલા કાલીન. ગંદા અને ધૂળ ભરેલા કાલીનને હટાવી દો અને નવા કાલીન લગાવો. ગંદા કાલીનને નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા કાલીન લગાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. ગંદા કાલીનમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નંબર 13, જૂના અને તૂટેલા ફૂલદાનો. જૂના અને તૂટેલા ફૂલદાનોમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને હટાવવા માટે તેમને બદલવા જરૂરી છે. નવા ફૂલદાની લાવવામાં ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ થશે. જૂની ફૂલદાનીમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને દૂર કરવા માટે તેમને સાફ કરો અને પછી બદલો. ફૂલદાનીને બદલવાથી ઘરમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા પ્રાપ્ત થશે. ગંદા અને ધૂળ ભરેલા પુસ્તકાલય. ગંદા પુસ્તકાલયથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા પુસ્તકાલયથી લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. જૂના પુસ્તકાલયમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને દૂર કરવા માટે તેમને સાફ કરો અને પછી બદલો. પુસ્તકાલયમાં બદલવાથી ઘરમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા પ્રાપ્ત થશે. જૂના અને તૂટેલા અરીસા. જૂના અને તૂટેલા અરીસોમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તેને બદલવા આવશ્યક છે. નવા અરીસા લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. જૂના અરીસાઓમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને દૂર કરવા માટે તેમને સાફ કરો અને પછી બદલો. અરીસાને બદલવાથી ઘરમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા પ્રાપ્ત થશે. ગંદા અને ધૂળ ભરેલા કાર્પેટ. ગંદા કાર્પેટથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા કાર્પેટ લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. જૂના કાર્પેટમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને દૂર કરવા માટે તેમને સાફ કરો અને પછી બદલો. કાર્પેટને બદલવાથી ઘરમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા પ્રાપ્ત થશે. જૂના અને ખરાબ થયેલા વીજળીના તાર. જૂના તારોને નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. નવા તાર લાવવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે. જૂના તારોમાં જમા થયેલી ધૂળ અને ગંદકીને દૂર કરવા માટે તેમને સાફ કરો અને પછી બદલો. તારને બદલવાથી ઘરમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા થશે. આ વસ્તુઓને દૂર કરવાથી ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થશે અને દેવીની કૃપા પ્રાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન ઘરની સ્વચ્છતા, સકારાત્મક ઉર્જાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવરાત્રિના 9 દિવસમાં કયા રંગના કપડાં પહેરવા? તો નવરાત્રિના તહેવારોમાં રંગોનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ 9 દિવસો માટે 9 અલગ અલગ રંગો પસંદ કરવામાં આવ્યા છે. જો તમે 9 દિવસ સુધી આ રંગોને પહેરો છો તો દેવી માની પૂજા કરો છો તો તમે ખૂબ જ શુભ પરિણામ આપે છે. ચાલો જાણીએ કયા દિવસે કયો રંગ તમારા માટે શુભ રહેશે. પહેલો દિવસ. વર્ષ 2024માં નવરાત્રિના પહેલા દિવસે તમારે નારંગી રંગના કપડાં પહેરવા જોઈએ. નારંગી રંગ પહેરીને પૂજા કરવાથી તમને ખૂબ જ સકારાત્મકતા અનુભવાશો. બીજા દિવસે. આ દિવસે સફેદ રંગના વસ્ત્રોને ધારણ કરો. આ રંગ તમને આત્મશાંતિ અને વધુ સારું અનુભવવામાં મદદ કરશે. ત્રીજા દિવસે. નવરાત્રિના ત્રીજા દિવસે લાલ રંગને દિનચર્યામાં જરૂર સામેલ કરો. તમે આ રંગનો ઉપયોગ માતાની પૂજા માટે પણ કરી શકો છો, કારણ કે લાલ રંગ માતાને ખૂબ જ પ્રિય હોય છે. ચોથા દિવસે ઘેરો વાદળી રંગ. નવરાત્રિના ચોથા દિવસે સૌથી શુભ રહેશે. વાદળી રંગ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. આ રંગના વસ્ત્રો પહેરો અને માતાનું ધ્યાન કરો. પાંચમા દિવસે પીળા રંગના કપડાં પહેરવાથી તમે ખુશ અને નકારાત્મકતા અનુભવી શકો છો. પીળો એક નરમ અને મનની ખુશી આપનારો રંગ છે. તે તમારો દિવસ સારો બનાવશે. છઠ્ઠા દિવસે. નવરાત્રિના છઠ્ઠા દિવસે લીલો રંગ પહેરો. લીલો રંગ પ્રકૃતિ સાથે જોડાયેલો હોય છે. તે બધી વસ્તુઓના ફળદાયી, શાંતિપૂર્ણ અને સ્થિર હોવાનો સંકેત આપે છે. દેવીની પ્રાર્થના કરતી વખતે લીલો રંગ પહેરવાથી તમને શાંતિનો અનુભવ થઈ શકે છે. સાતમા દિવસે. આ દિવસે સ્લેટી રંગ પહેરો. તે તમારા માટે વિચારોને સંતુલિત કરવામાં મદદ કરશે. તેની ઉર્જાથી તમે વધુ વ્યવહારિક બની શકો છો.
8મા દિવસે નવદુર્ગા પૂજા દરમિયાન 8મા દિવસે જાંબલી રંગનો ઉપયોગ કરો. તેનાથી તમને સમૃદ્ધિ સફળતા પ્રાપ્ત થશે. તેથી જો તમે દેવીમાનો આશીર્વાદ ઈચ્છો છો તો આ રંગને જરૂરથી પસંદ કરો. 9મા દિવસે નવરાત્રિના 9મા દિવસે તમારે મોર જેવો રંગ લીલો રંગ પહેરવો જોઈએ. આ લીલા રંગને અને વાદળી રંગના મિશ્રણથી બને છે. આ રંગ સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે. શારદીય નવરાત્રિ દરમિયાન જો તમે પૂરી શ્રદ્ધા સાથે ઉપર આપેલા નિયમોનું પાલન કરશો તો તમને મા દુર્ગાના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે. મા દુર્ગા આ 9 દિવસો સુધી બધા ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને તેમના કષ્ટોને દૂર કરે છે. તો ચાલો આ 9 દિવસોમાં તહેવારોમાં આપણે પરિવાર સાથે મળીને મનાવીએ અને મા દુર્ગા પાસે બધાના સુખી જીવનની કામના કરીએ. શારદીય નવરાત્રિનું મહત્ત્વ. શારદીય નવરાત્રિને મહાનવરાત્રિ અથવા આશ્વિન નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન રામ, માતા સીતા અને પોતાના ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષ માટે વનવાસ ગયા હતા ત્યારે રાવણે છેતરપિંડીથી માતા સીતાનું અપહરણ કરી લીધું હતું. આ પછી ભગવાન રામે માતા સીતાની રક્ષા માટે રાવણ સાથે યુદ્ધ કર્યું અને તેના પર વિજય મેળવ્યો. ત્યારથી આ દિવસને બુરાઈ પર સારાઈની જીત તરીકે માનવામાં આવે છે. આની પાછળ એક બીજી પૌરાણિક કથા પણ છે, જેના અનુસાર માં દુર્ગાએ 9 દિવસો સુધી દુષ્ટ રાક્ષસ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું અને 10મા દિવસે તેને પરાજિત કર્યો હતો. આથી સતત 9 દિવસો સુધી ભક્તોની માતાની ઉપાસના કરે છે અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. એવી માન્યતા છે કે આ સમયે પૂરી શ્રદ્ધાથી મા દુર્ગાની પૂજા કરવાથી તમારા બધા કષ્ટો દૂર થઈ શકે છે અને તમે એક સમૃદ્ધ જીવનની શરૂઆત કરી શકો છો. મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.